નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોવા સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 8મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટરનું નામ છે લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા. તો એમાં આપણે અગાઉ વાત કરી ગયા છે. હવે આજે આપણો ટોપિક છે કેવી રીતે બને છે લોકસભા. બરાબર છે કે આપણે જોયું તો કે આપણે ભારતની અંદર જે સંસદ છે, સંસદમાં તો કે રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા આ ત્રણનો સમાવેશ થાય છે. બરાબર છે. તો લોકસભા કેવી રીતે બને છે એ આપણાની અંદર જોવાનું છે. પેજ નંબર 49 છે. ઉપર તમને સંસદ ભવનના બે ચિત્ર આપેલા છે. આપણું જે સંસદ ભવન છે એ દિલ્હીમાં આવેલું હોય છે. હવે બહારનું પહેલું પિક્ચર છે એ સંસદ ભવનનું બહારનું પિક્ચર છે, અને બીજો જે પિક્ચર એટલે બીજો ફોટો છે એ કયો છે તો કે જે સંસદ ભવન છે એની અંદરનું, બરાબર છે, હોલ છે એ એની અંદર આપેલો છે કે સંસદ ભવનની અંદર તો કે એમાં સંસદમાં જે કોઈ પણ પ્રતિનિધિઓ છે એ એની અંદર ત્યાં બેસે છે, એટલે બીજો ફોટો એ છે. હવે આપણે આપણા મુદ્દા ઉપર આવીએ. કેવી રીતે બને છે લોકસભા? લોકસભા માટે રાજ્યની વિધાનસભાની જેમ જ ચૂંટણી યોજાય છે. બરાબર છે. લોકસભા છે એના માટે તો કે જેમ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થાય એ જ રીતે લોકસભાની પણ ચૂંટણી થાય છે. નીચે લીટી કરજો. દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી થાય છે. પ્રશ્ન પૂછાય, લોકસભાની ચૂંટણી કેટલા વર્ષે થાય છે તો કે દર 5 વર્ષે. દરેક સંસદીય મત વિસ્તારમાંથી એક ઉમેદવારને સંસદમાં ચૂંટવામાં આવે છે. દરેક સંસદીય જે મત વિસ્તાર, સંસદનો જે મત વિસ્તાર હોય એની અંદરથી એક ઉમેદવારને સંસદની અંદર ચૂંટવામાં આવે છે. ચૂંટણી લડતા પહેલાં, બરાબર, એટલે કે ચૂંટણી લડતા ઉમેદવારો મોટે ભાગે જુદા જુદા રાજકીય પક્ષના સભ્યો હોય છે. બરાબર. સંસદની અંદર જે ઉમેદવારો ચૂંટણી લડતા હોય છે એ કોણ હોય છે તો કે મોટા ભાગે જુદા જુદા જે રાજકીય પક્ષના નેતાઓ હોય છે. ચૂંટાયેલા ઉમેદવારોને સંસદ સભ્ય એટલે કે એમપી કહેવામાં આવે છે. ચૂંટાયેલા જે ઉમેદવારો છે, જે સંસદ સભ્ય છે, એને શું કહેવાય છે? એમપી. બરાબર છે. નીચે લીટી કરજો. આ બધા સાંસદો મળીને લોકસભા બને છે. બરાબર. આ બધા જે કોઈ પણ સાંસદો એટલે આ સાંસદ સભ્ય મળી અને જે સંસદની અંદર બેસે છે, બરાબર છે, એનાથી તો કે લોકસભા બને છે. આગળ વાત કરીએ કેવી રીતે બને છે શાસક પક્ષ. લોકસભાની ચૂંટણી બાદ સંસદ સભ્યોની એક યાદી બનાવવામાં આવે છે, જેના પરથી ખબર પડે છે કે કયા રાજકીય પક્ષના કેટલા સાંસદો છે. લોકસભાની ચૂંટણી પૂરી થઈ જાય પછી સંસદ સભ્યો, બરાબર, સંસદના જે કોઈ પણ સભ્ય છે એનું એક લિસ્ટ બનાવવામાં, એક યાદી બનાવવામાં આવે છે, જેના ઉપરથી ખબર પડે કે કયા રાજકીય પક્ષના કેટલા સાંસદો એટલે કે કેટલા સભ્ય છે. બરાબર. કયા પક્ષના કેટલા સભ્યો છે. જો કોઈ રાજકીય પક્ષ સરકાર બનાવવા માંગે તો તેને ચૂંટણી પહેલાં, બરાબર, એટલે કે તો તેને ચૂંટાયેલા સાંસદોની બહુમતી મેળવવી જોઈએ. બરાબર. એટલે જો કોઈ રાજકીય પક્ષ પોતાની સરકાર બનાવવા માંગે તો શું કરવું પડે તો તેને ચૂંટાયેલા જે કોઈ પણ સાંસદો છે, ચૂંટાયેલા સાંસદોમાંથી તેને બહુમતી મળે તો જે તે પક્ષની જે કોઈ પણ સરકાર છે એ બને છે. સામાન્ય રીતે ચૂંટણીઓ બાદ જે પક્ષ અથવા તો પક્ષીય જોડાણને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળતી હોય છે તે પક્ષના નેતાને રાષ્ટ્રપ્રમુખ એટલે કે વડાપ્રધાન તરીકે નિમે છે. બરાબર છે. સામાન્ય રીતે શું હોય કે ચૂંટણી પૂરી થઈ જાય, પક્ષ અથવા તો પક્ષના જોડાણના જે લોકસભામાં સ્પષ્ટ બહુમતી એટલે જે તે પક્ષ દ્વારા લોકસભાની અંદર બહુમતી મળતી હોય એવા પક્ષના નેતા જે છે એ રાષ્ટ્રપ્રમુખ, બરાબર, વડાપ્રધાન તરીકે નિમે. એટલે વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપ્રમુખ. રાષ્ટ્રપ્રમુખ એટલે રાષ્ટ્રપતિ. પ્રશ્ન પૂછાય કે વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? કોણ આવશે? રાષ્ટ્રપ્રમુખ. ભારતના વડાપ્રધાન, પ્રાઇમ મિનિસ્ટર એટલે કે લોકસભામાં શાસક પક્ષના વડા હોય છે. નીચે લીટી કરજો. ભારતના વડાપ્રધાન છે એ લોકસભામાં શાસક પક્ષના વડા હોય છે. બરાબર. લોકસભામાં શાસક પક્ષના વડા કોણ હોય છે તો કોણ આવશે? વડાપ્રધાન. વડાપ્રધાન પોતાના પક્ષના સાંસદોમાંથી મંત્રીઓની પસંદગી કરે છે. આમ પ્રધાનમંડળ રચાય છે. મંત્રીઓ પ્રધાનમંત્રી સાથે મળીને નિર્ણય લે છે. બરાબર છે.
હવે વડાપ્રધાન છે એ પોતાના પક્ષમાંથી જે સંસદમાંથી અલગ અલગ જે પણ મંત્રીઓ છે એની પસંદગી કરે છે અને આખું એનું પ્રધાનમંડળ છે એની રચના થાય છે. અને મંત્રીઓ અને એના જે મંત્રીઓ છે એ પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન સાથે મળી અને જે કોઈ પણ નિર્ણયો છે એ લે છે. આ મંત્રીઓ સંઘયાદીમાં આવતા ક્ષેત્રો વિશેના વિવિધ સરકારી કામોની જવાબદારી સંભાળે છે. બરાબર. આપણે કેન્દ્ર લેવલે કોણ હોય છે તો કે વડાપ્રધાન, એનું મંત્રીમંડળ અને રાષ્ટ્રપતિ. આ કેન્દ્ર સરકારની અંદર જોવા મળે છે. બરાબર. કેન્દ્રની અંદર આ વ્યક્તિઓ કામ કરે છે. એટલે આ બધા મંત્રીઓ છે સંઘયાદી, સંઘ એટલે કેન્દ્ર, કેન્દ્ર સરકારની અંદર જેટલા ક્ષેત્ર જે કોઈ પણ કાર્ય હોય, બરાબર, એના જેટલા ક્ષેત્ર છે એના વિશેની વિવિધ જવાબદારીઓ, એના વિવિધ જે કોઈ પણ કામો છે એ કરી અને એની જે કોઈ પણ જવાબદારી છે એ સંભાળે છે. એટલે આ રીતે શાસક પક્ષ છે એની રચના થાય છે. આગળ વાત કરીએ કેવી રીતે બને છે રાજ્યસભા. બરાબર છે. હવે જે રીતે આપણે લોકસભા જોયું, ત્યાર પછી તો કે જે કોઈ પણ સત્તા છે, બરાબર, એટલે કે કેવી રીતે શાસક પક્ષ બને છે. અને હવે જોવાનું છે કેવી રીતે રાજ્યસભા બને છે, એટલે કે રાજ્યસભાની રચના કેવી રીતે થાય છે. પેજ નંબર 50. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી જુદા જુદા રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય. નીચે લીટી કરજો. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે તો કે જુદા જુદા રાજ્યોની જે વિધાનસભાના સભ્યો છે, બરાબર, વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય છે. રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા 250 નક્કી કરવામાં આવી છે, જેમાંથી 238 સભ્યોની ચૂંટણી કરવામાં આવે. નીચે લીટી કરજો. આપણે અગાઉ જોઈ ગયા ઓલા ચાર્ટમાં કે રાજ્યસભાની અંદર કુલ કેટલી બેઠક છે તો કે 250, બરાબર. કુલ સભ્યોની સંખ્યા 250ની નક્કી કરવામાં આવી છે, જેમાં ચૂંટણી 238ની થાય. તો બાકીના 12 સભ્યો તો કે રાજ્યસભામાં 12 સભ્યોને નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. જો આ 12 સભ્ય છે એની ચૂંટણી નથી થતી, પણ શું થાય છે, રાષ્ટ્રપતિ દ્વારા એની નિમણૂક થાય. કેવા વ્યક્તિઓ છે એની હમણાં નિમણૂક કરવામાં આવે છે, બરાબર છે. તો કોઈ જે સમાજ સેવકો હોય, શિક્ષકો, બરાબર છે, ત્યાર પછી કોઈ રમતવીરો છે. તો આવા જે કોઈ પણ ઉચ્ચ હોદ્દો ધરાવતા જે કોઈ પણ વ્યક્તિઓ છે એમની તો કે રાજ્યસભાની અંદર આ 12 સભ્યોને નિમણૂક રાષ્ટ્રપતિને જે વ્યક્તિઓ યોગ્ય લાગે છે એવા 12 સભ્યોને નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં કરવામાં આવે છે અને 238ની ચૂંટણી થાય છે. રાજ્યસભા કાયમી ગૃહ છે, તેનું વિસર્જન થતું નથી. નીચે લીટી કરજો. પ્રશ્ન પૂછાય કયો ગૃહ કાયમી ગૃહ છે? કયું આવશે? રાજ્યસભા. એનું સંપૂર્ણ વિસર્જન થતું નથી, બરાબર. જેટલા સભ્ય છે એ બધાની ફરી પાછી ચૂંટણી કરવામાં આવતી નથી, પણ દર 2 વર્ષે એના 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય અને તેટલા જ સભ્યોની ચૂંટણી કરવામાં આવે. દર 2 વર્ષે એના જે સભ્ય છે એમાંથી 1/3 ભાગના સભ્યો છે એ નિવૃત્ત થાય અને જેટલા સભ્યો નિવૃત્ત થાય એટલા જ પાછા ચૂંટણી કરી ફરી પાછા એને લેવામાં આવે. વળી પાછા 2 વર્ષ જાય એટલે પાછા જે સભ્ય છે એમાંથી 1/3 ભાગના બીજા સભ્યો નિવૃત્ત થાય ફરી પાછા એમાં નવા એડ થાય. એટલે રાજ્યસભા છે એનું ક્યારેય વિસર્જન થતું નથી. આગળ વાત કરીએ. રાજ્યસભા દેશના રાજ્યોનું પ્રતિનિધિત્વ વ્યક્ત કરે છે, બરાબર. રાજ્યસભા શું કરે છે તો કે રાજ્યના પ્રતિનિધિત્વ છે, બરાબર છે. રાજ્યસભા દેશના રાજ્યોનો, દેશની અંદર જે કંઈ પણ રાજ્યો આવેલા છે એ રાજ્યોનું પ્રતિનિધિત્વ છે એ રાજ્યસભા કરે છે. રાજ્યસભામાં ખરડો રજૂ થઈ શકે, પણ કોઈ ખરડાને કાયદાના રૂપમાં લાગુ કરતા પહેલા રાજ્યસભાની મંજૂરી જરૂરી છે. રાજ્યસભાની અંદર ખરડો છે એ રજૂ થઈ શકે, પણ કોઈ પણ ખરડો કાયદાના રૂપમાં લાગુ કરતા પહેલા એને તો કે રાજ્યસભાની મંજૂરી લેવી પડે. ખરડો એટલે શું? બરાબર છે. તો ખરડો એટલે તો કે કોઈ પણ બાબત છે જેને આપણે કાયદો બનાવવો છે. જેમ કે આપણે ગુજરાતની અંદર જે ટોલ નાકા છે, દરેક જગ્યાએ ટોલ ટેક્સ લેવામાં આવે છે. હવે લોકો દ્વારા એવું નક્કી કરવામાં આવે, સરકારને રજૂઆત કરવામાં આવે કે જે તે જગ્યાએ ટોલ ટેક્સ લેવામાં આવે છે, બરાબર છે, તો એ ટોલ નાકા છે એ બંધ કરવા એમ. તો એના માટેની અરજી છે એ લખી, એટલે જ્યારે એ કાયદો નથી બન્યો, જે અરજી લખી છે ને શું કહેવાય? ખરડો કહેવાય છે. જે મુદ્દો સરકાર સમક્ષ રજૂ કરવામાં આવે છે, બરાબર. તો જે તે રાજ્યનો હશે તેને ક્યાં મૂકવામાં આવશે? રાજ્યસભાની અંદર મૂકવામાં આવશે.
બરાબર છે. હવે રાજ્યસભા એને મંજૂરી આપશે, મંજૂરી આપે અને રાજ્ય સરકાર છે એ નક્કી કરે કે હા જે તે જગ્યાએ ટોલ ટેક્સ લેવામાં આવે છે એ ટોલ ટેક્સ બંધ કરવામાં આવે, તો એ શું થયું કહેવાય, હવે કાયદો થઈ ગયો કહેવાય. બરાબર છે. તો પહેલાં શું હતો, ખરડો હતો કે જે તે વિચારણા છે, જે તે બાબત છે એ સરકાર સમક્ષ રજૂ કરી છે, સરકારને યોગ્ય લાગી. બરાબર. તો હવે એણે એ કાયદો બનાવ્યો, એટલે આ રીતે ખરડો છે એ પસાર થાય છે. એટલે જે કોઈ પણ ખરડો છે એને કાયદાના રૂપમાં લાગુ કરતા પહેલાં કોની મંજૂરી લેવી પડે છે, રાજ્યસભાની. આ સંસદનું આ ગૃહ લોકસભાએ બનાવેલા કાયદાઓની સમીક્ષા કરે છે. બરાબર છે. સંસદનું આ ગૃહ એટલે કયું, તો કે લોકસભા અને રાજ્યસભા. તો લોકસભાએ બનાવેલો જે કાયદો છે એની સમીક્ષા કરે છે. આમ રાજ્યસભા મહત્વની ભૂમિકા છે. બરાબર છે. રાજ્યસભાની મહત્વની ભૂમિકા છે એ સંસદની અંદર આપણને જોવા મળે છે. રાજ્યસભાનું સંચાલન કરનારને સભાપતિ કહે છે. નીચે લીટી કરજો. રાજ્યસભાનું જે સંચાલન કરે છે એને શું કહેવાય, સભાપતિ અથવા તો ચેરમેન. હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ બને છે. હોદ્દાની રૂએ એટલે હોદ્દાની બરાબર છે. ઉપરાષ્ટ્રપતિ છે એ શું છે, તો કે રાજ્યસભાના સભાપતિ બને છે. બરાબર. એટલે રાજ્યસભાના સભાપતિ કોણ છે, ઉપરાષ્ટ્રપતિ. બરાબર છે. તો આ રીતે રાજ્યસભા છે એની રચના કરવામાં આવે છે. આગળ વાત કરીએ સંસદનો પ્રશ્નોત્તરી સમય, કે જ્યારે સંસદ સભા ચાલતી હોય ત્યારે એની અંદર તો કે પ્રશ્નોત્તરી કરવામાં આવે છે. બરાબર. તો કેવા પ્રકારે એની અંદર પ્રશ્નોત્તરી કરવામાં આવે છે, પ્રશ્નોત્તરીનો સમયગાળો કેટલો રાખવામાં આવેલો છે. બરાબર છે. ત્યાર પછી લોકસભાનું સંચાલન છે એ કોના દ્વારા કરવામાં આવે છે, આ બધી બાબતો છે એ આપણે આની અંદર જોવાની છે. તો પેજ નંબર 51ની અંદર વાત કરીએ. જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે સૌથી પહેલાં પ્રશ્નોત્તરી માટે સમય નક્કી કરવામાં આવે છે. બરાબર છે. નીચે લીટી કરજો કે સંસદનું સત્ર જ્યારે ચાલતું હોય ત્યારે સૌથી પહેલાં એની અંદર કઈ બાબત નક્કી કરવામાં આવે છે, તો કે પ્રશ્નોત્તરી માટેનો સમય નક્કી કરવામાં આવે છે કે કેટલા સમયગાળાની અંદર કેવા પ્રકારના પ્રશ્નો છે એની અંદર પૂછવા, જેના માધ્યમથી સંસદ સભ્ય સરકારના કામકાજ વિશેની માહિતી પ્રાપ્ત કરે છે. શા માટે પ્રશ્નોત્તરીનો સમય નક્કી કરવામાં આવે છે, તો કે જેના દ્વારા તો કે સંસદ સભ્ય છે એ સરકારના કામકાજ એટલે સરકારનું જે કોઈ પણ કાર્ય છે કેવા પ્રકારનું થાય છે. બરાબર છે. સરકાર કેવા પ્રકારના કાર્ય કરે છે, તો એક જે કંઈ પણ માહિતી છે એના દ્વારા પ્રાપ્ત થાય છે. તેના થકી સંસદ કારોબારીને નિયંત્રણમાં રાખે છે. બરાબર. આ પ્રશ્નોત્તરી થાય છે એના દ્વારા જ સંસદ છે એ છે કારોબારી સભ્ય છે, કારોબારી છે એમને નિયંત્રણમાં રાખે છે. પ્રશ્નોના માધ્યમથી સરકારનું તેની ખામીઓ પ્રત્યે ધ્યાન દોરે છે. બરાબર. પ્રશ્નોત્તરી થતી હોય એટલે એના લીધે ખબર પડે કે સરકારની ખામી કઈ જગ્યાએ છે, હજી સરકારે કેવા પ્રકારના સારામાં સારો કાર્યો કરવાના છે. તો એ જે તે પ્રશ્નોત્તરી છે એના દ્વારા સરકારની જે ખામીઓ છે એનું ધ્યાન તો કે લોકો સુધી એટલે સંસદ સભ્યો દ્વારા સરકાર સુધી પહોંચે છે. આ રીતે સરકારને લોકોના પ્રતિનિધિઓ તરફથી પ્રજાના વિચારો જાણવાની તક મળે છે. એટલે આ પ્રશ્નોત્તરી છે એના આધારે જ સરકારે જે કોઈ પણ લોકોના પ્રતિનિધિઓ છે એના તરફથી તો કે પ્રજાના જે કોઈ પણ વિચારો, પ્રજા એટલે લોકોના વિચારો છે એ જાણવા માટેની તક મળે છે. સરકારને સવાલ પૂછવા એ સંસદ સભ્યની મહત્વની જવાબદારી છે. બરાબર છે. સરકારને સવાલ પૂછવા એ કોની જવાબદારી છે, તો કે સંસદ સભ્ય છે એમની મહત્વની જવાબદારી ગણાવી શકાય. લોકશાહીમાં સારા વહીવટ માટે વિરોધ પક્ષની પણ સૌથી મોટી અને મહત્વની રચનાત્મક ભૂમિકા હોય છે. લોકશાહીમાં સારો વહીવટ કરવા માટે જો જે વિરોધ પક્ષ હોય, જેની સરકાર બને, બરાબર છે, તો એની સામે બીજી જે કોઈ પણ દલીલો ચાલતી હોય, બરાબર, તો એ જે કહેવાય વિરોધ પક્ષ. એટલે સરકારના સારા વહીવટ માટે તો કે જે વિરોધ પક્ષ છે એની પણ મહત્વની ભૂમિકા હોય છે. તે સરકારની નીતિઓ તેમજ કાર્યક્રમોની ખામીઓ સામે લાવે છે. વિરોધ પક્ષ શું કાર્ય કરે છે, તો કે સરકારની જે નીતિઓ છે એ અને સરકારના જે કોઈ પણ કાર્યક્રમો, સરકારે જે કાર્ય કરેલા છે એની અંદર કેવા પ્રકારની ખામીઓ છે એ સામે કોણ લાવે છે, તો કે વિરોધ પક્ષ. લોકસભાનું સંચાલન કરનારને અધ્યક્ષ અથવા તો સ્પીકર કહેવામાં આવે છે. નીચે લીટી કરજો. લોકસભાનું જે સંચાલન કરે છે એને શું કહેવાય, તો કે અધ્યક્ષ અથવા તો સ્પીકર.
રાષ્ટ્રપતિ સંસદના અંગભૂત ભાગ ગણાય છે. નીચે લીટી કરજો. રાષ્ટ્રપતિ એટલે પ્રેસિડેન્ટ, સંસદના અંગભૂત એટલે મહત્વનો ભાગ ગણાય છે. સંસદના બંને ગૃહોએ પસાર કરેલા ખરડો તેમની સહી થાય ત્યારે જ કાયદો બને છે. જો કોઈ પણ ખરડો હોય લોકસભામાં પસાર થાય કે રાજ્યસભામાં પસાર થાય, કાયદો ક્યારે બનશે? જ્યારે રાષ્ટ્રપતિ છે સંસદના બે ગૃહમાંથી ખરડો પસાર થઈ જાય, પછી રાષ્ટ્રપતિ પોતાના સહી સિક્કા કરે, પછી જે તે ખરડો છે એ કાયદાના રૂપમાં લાગુ કરી શકાય છે. સંસદની બેઠકો બોલાવવાની અને સત્ર સમાપ્તિની જાહેરાત કરવાની સત્તા તેઓ ધરાવે છે. નીચે લીટી કરજો. બરાબર. સંસદની બેઠકો બોલાવવાની. સંસદની બેઠકો એટલે કોણ આવશે? લોકસભા અને રાજ્યસભા. તો લોકસભા અને રાજ્યસભામાં સંસદની બેઠકો બોલાવવાની, સત્ર સમાપ્તિની જાહેરાત એટલે જે કોઈ પણ શિયાળુ સત્ર હોય, ચોમાસું સત્ર, ઉનાળુ સત્ર, આવા જે કોઈ પણ સત્ર છે એ સત્ર સમાપ્તિની જાહેરાત કરવાની સત્તા પણ રાષ્ટ્રપતિ ધરાવે છે. એટલે રાષ્ટ્રપતિની સત્તા શું છે? તો કે સંસદમાં બેઠકો બોલાવવાની અને સત્ર સમાપ્તિની જાહેરાત કરવાની સત્તા છે એ રાષ્ટ્રપતિ ધરાવે છે. બરાબર છે. તો આ રીતે સંસદની અંદર જે કોઈ પણ પ્રશ્નોત્તરી છે એ કરવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોયું, બરાબર છે, કે આપણા દેશની અંદર જે લોકશાહી શાસન વ્યવસ્થા છે એની અંદર તો કે સંસદની ભૂમિકા કેવા પ્રકારની છે? તો એમાં લોકસભાની રચના કેવી રીતે થાય, રાજ્યસભાની રચના કેવી રીતે થાય છે, સંસદ કેવી રીતે બને છે, શાસક પક્ષ કેવી રીતે બને છે, બરાબર છે. પ્રશ્નોત્તરીનો સમયની અંદર કઈ કઈ બાબતો છે એ દર્શાવવાની હોય છે. આ બધી બાબત છે એ આપણે આની અંદર જોયું છે. તો હવે આના આધારે તમારે તમારું હોમવર્ક છે પેજ નંબર 51માં સ્વાધ્યાય આપેલું છે. બરાબર. એમાં 1 થી 7 પ્રશ્નો અને પાછળના પેજમાં પેજ નંબર 52માં પ્રશ્ન 2 ખાલી જગ્યા. એટલે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2. બરાબર છે. પ્રશ્ન 1માં 7 પ્રશ્ન છે, પ્રશ્ન 2માં 3 ખાલી જગ્યા છે. આ જે છે એ તમારે હોમવર્કની અંદર કરવાનું રહેશે. તો આ સાથે આપણું ચેપ્ટર છે અહીંયા આપણે પૂરું કરીએ છીએ. બરાબર છે. અસ્તુ. જય હિન્દ.